લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા વિધાનસભાના વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 9માં આજે અંદાજિત ₹2.80 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે યોજાયો હતો, જેમાં શહેર ભાજપના આગેવાનો અને સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સોનારકુઈ પ્રાથમિક શાળાના લોકાર્પણથી કરવામાં આવી, જ્યાં શાળા પરિવાર અને સમિતિ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ સોનારકુઈ સેવાસી અને આસપાસના વિસ્તારોમાં પેવર બ્લોક તથા વરસાદી ગટર જેવા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા। આ તમામ કાર્યો અંદાજિત ₹2.80 કરોડના ખર્ચે હાથ ધરાયા છે, જેનાથી વિસ્તારના નાગરિકોને મોટી રાહત મળશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા અને મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। ગામના આગેવાન શ્રી નરેન્દ્રભાઈ, સેવાસીના અમારા કાર્યકર્તાઓ રાજુભાઈ, સચિનભાઈ, મંચસ્થ સાહેબ મહેન્દ્રભાઈ, આપ સૌ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ, શિક્ષક ભાઈઓ અને બહેનો, કોર્પોરેશનમાં સમાવિષ્ટ અને પાદરા વિધાનસભાના વિસ્તાર એવા સેવાસી સોનારકુઈમાં આજરોજ વિકાસલક્ષી વિવિધ કામો, ગટર લાઇન, વરસાદી કાંસ, પેવર બ્લોક, આ તમામ કામો તેમજ સોનારકુઈ પ્રાથમિક શાળાનું લોકાર્પણ થઈને કુલ ₹2.80 ગ્રાન્ટના કામો આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તાર સેવાસીનો વિસ્તાર કે જ્યાં ડેવલપમેન્ટની શરૂઆત થઈ છે, ત્યાં રહેવાસીઓને એ વરસાદી પાણીના નિકાલ માટે તેમજ ગટર લાઇન માટેની ખૂબ જ જરૂરિયાત હતી અને ચોમાસામાં અને રોજિંદા જીવનમાં એમને ગટર લાઇનની પણ ખૂબ જ તકલીફો પડતી હતી। આ તમામ તકલીફો દૂર કરવાના આશયથી આજરોજ આ તમામ કામોમાં આવેલ સેવાસી સોનારકુઈ જે વિસ્તારો છે કે જે નવા વિસ્તારો તરીકે સમાવેશ થયા હતા અને અદ્યતન તેના વિકાસલક્ષી કામો કરવા માટે જ્યારે અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી જે ગ્રાન્ટો ફાળવવામાં આવી, તેવી જ રીતે આજના દિવસે સોનારકુઈ ખાતે અમે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરીને ત્યારબાદ સેવાસી ગામની અંદર આવેલા પારેશ્વર મહાદેવના પેવર બ્લોક છે, એવી જ રીતે સામલ લેકવ્યુની બાજુમાં આવેલી જે અલગ અલગ 10 થી 15 સોસાયટીઓ છે, તેના મધ્યમાં આવેલી જે કોર્પોરેશનનો પ્લોટ છે, ત્યાં આગળ પેવર બ્લોક નાખીને જે તમામ લોકોને પેવર બ્લોક સાથે તેમને આજુબાજુના જે કાર્યક્રમો કરવા માટે એક મોકળી જગ્યા મળે તે માટે આજના દિવસે પેવર બ્લોક સાથે વિસ્તારની અંદર જ્યારે ચોમાસું પણ નજીક આવી રહ્યું છે, તો પ્રી મોન્સૂનના જે કામોને ધ્યાનમાં રાખીને જે વરસાદીના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એવી રીતે સેવાસી વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામોને, જેવી રીતે ગટર, પાણી, વરસાદ અને પેવર બ્લોકના કામોનું આજના દિવસે જ્યારે ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે। ધારાસભ્યશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે સેવાસી વિસ્તાર જ્યારે વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે ને આજે ફરીથી એક વખત તેમને આજે જ્યારે કામોના ખાતમુહૂર્ત કરીને તેને ફરીથી એક વેગવંતું બનાવ્યું છે, તે બદલ તેમનો અમે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે આવેલી જે તમામ સોસાયટીના પ્રમુખશ્રીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। અમારામાં અમે પાદરા વિધાનસભાના ચૈતન્યસિંહ ઝાલા, પછી અમારા કોર્પોરેટર શ્રી રંગ આયરે, એમનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા અહીંયા વિવિધ કામો જેમ કે રોડ, રસ્તા, ગટર લાઇનની વ્યવસ્થા, પેવર બ્લોકના કામ, સ્ટ્રીટ લાઇટ અને ગેસ લાઇનની સુવિધા અમને કરાયેલી છે, તે બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ આવા સારા કામોની અમે આશા એમની જોડે રાખીએ છીએ કે આગળ હજુ નવા સરસ કામો ડેવલપ થઈ રહ્યા છે। ગાર્ડન છે, બગીચાનું છે, ઘણા બધા કામો અમને ડેવલપમેન્ટના વચનો આપ્યા છે, જે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી રજૂઆતો એમને શાંતિથી સાંભળી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જયંત પટેલ।